તો ચંડોળા તળાવના ડિમોલિશન મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી। શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના નેતાઓએ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। કોંગ્રેસે ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરીને યોગ્ય ગણાવી અને તેમનું સમર્થન કર્યું છે, જ્યારે વર્ષોથી ત્યાં રહેતા લોકો અને જેમના પાસે દસ્તાવેજી પુરાવા છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગ કરી છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહેજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા। તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગણી અમે કરેલી છે।